શું કહેવાઓ? સાહિત્ય મિત્ર. તો તમે લોકો બધા શું કહેવાઓ? સહૃદય મિત્રો. જે વાર્તા સાંભળતા હોય ને એ બધા કેવા મિત્રો છે મારા? સહૃદય મિત્રો. જો વાર્તા સાંભળનાર કોઈ હોય નહીં તો વાર્તા કહેનારને મજા આવે ના આવે ને. તો આજે આપણી વાર્તાનું નામ શું છે? મૂળ વાર્તા. હા, તો એક ખૂબ પહાડી પ્રદેશ હતો. કેવો પ્રદેશ હતો? પહાડી પ્રદેશ એટલે શું હોય એમાં? ઊંચા પહાડો હોય, ઊંચા પહાડો હોય. એ પહાડો પર કોણ રહેતું હતું? વાનરોની ટોળી રહેતી હતી. કોણ રહેતું હતું? વાનરોની ટોળી. એટલે વાનરો કેવું કરે? એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય અને શું બોલે? એવી મસ્તી કરતા અને રહેતા હતા. ત્યાં એમનો સુખીમુખ કરીને એક શું હતું એમનું? પક્ષી હતું ને, એ પણ એમનો ફ્રેન્ડ હતો. એ પણ ત્યાં રહેતું. ક્યાં રહેતું હતું? એ પણ વાનરોની સાથે જ રહેતું. પછી આપણે ઋતુઓ કેટલી હોય? શિયાળો, શિયાળામાં શું લાગે? લાગે. તો શિયાળાના દાડા હતા અને વાનરોને બધાને ખૂબ જ ઠંડી લાગી. એ લોકો ધ્રુજવા માંડ્યા અને ઠંડીની સાથે વરસાદ પડે તો પછી કેટલી બધી ઠંડી લાગે બધાને. બધા એકબીજાની પાસે આમ જતા રહે અને ક્યાં ગાડીથી એમને શું મળે? ઊંઘ મળે એટલે તાપ મળે એવું એ લોકો શોધવા માંડે કે ક્યાં જાય તો એમને તાપ મળે. તો પેલા શિયાળાના દાડા હતા. સુસોટ પવન ચાલો અને કોઈ પર્વતની નીચે જતા રહો, કારણ કે અત્યારે વાદળ ઘનઘોર છે. હજુ વરસાદ પણ એટલો બધો પડવાનો છે. તમે લોકોને બધાને બહુ ઠંડી લાગશે. માટે રક્ષણ માટે ક્યાં જતા રહો? પર્વતની નીચે ગુફામાં સ્થાન લઈ લો. ત્યાં ગુફામાં બધા જતા રહો અને બધા ત્યાં આગળ શાંતિથી રહો. પણ વાનરો માન્યા નહીં. તોય પક્ષીને થયું, સૂચિમુખને થયું કે ના, મારે હારવું ના જોઈએ. આ બધા પણ મારા મિત્રો છે. એટલે એને ફરી ટકોર કરી. વાનરો, આ તો ચણોઠી છે, આ તમને અગ્નિ નહીં આપે. ચાલો બધા પર્વતોની નીચે ગુફામાં આપણે જતા રહીએ. તોય માન્યું નહીં. સૂચિમુખ પક્ષી કેવું હતું? થોડું બુદ્ધિશાળી હતું. કેવું હતું? બુદ્ધિશાળી હોય ને એ લોકોને પોતાની વાત જ્યાં સુધી બીજું માને નહીં ને ત્યાં સુધી એ વાત કહે જ અને વાત મનાવવાનો પ્રયત્ન કરે. વાનરો થોડા બુદ્ધુ હતા. એ લોકો પણ પોતાની વાત જ સાચી માને. એ લોકો વિચારવા તૈયાર હતા નહીં. એટલે સૂચિમુખ પક્ષી વારંવાર કે ચલો આપણે અહીંયાથી જતા રહીએ. ચલો પર્વતની ગુફામાં ચલો. તમને અહીંયા કંઈ રક્ષણ ઠંડીથી નહીં મળે. તમે બધા ઠૂંઠવાઈ જશો. પણ વાનરોએ કીધું તમે જાઓ ને ભાઈ, અહીંયા તમને તમારી સલાહ કોઈ અહીંયા માગી. એક વાનરમાંથી જે વાનર હતો ને તે ગુસ્સે થઈ ગયો. તો અહીંયાથી જા, તારી સલાહ મેં માગી છે, શિખામણ કેમ અમને આપે છે? અમે કરીશું અમારી મેતે. પણ સૂચિમુખને એ વાનરની વાતની કોઈ અસર થઈ નહીં. એ ત્યાંનો ત્યાં જ રહ્યો. થોડી વાર થઈ, ફરી એને કીધું કે આપણે અહીંયાથી ચલો જતા રહીએ, પર્વતની ગુફામાં જતા રહીએ તો તમને લોકોને રક્ષણ મળશે. હવે વાનર ગુસ્સે ભરાયા. પેલા બુદ્ધુ વાનર હતા ને થોડા ગુસ્સે ભરાયા. તેમાંથી એક વાનર એટલો બધો ગુસ્સે ભરાયો ને તો એને શું કર્યું? સૂચિમુખને પકડ્યો અને આમ, હું તમને ત્યાં લઈ જાઉં ને ત્યાં મારી વાત માનો અને મારી જોડે ચાલો. જો પેલા દૂર પેલા માણસોએ હમણાં બધા આવેલા ને અહીંયા શિકારીઓ, એ લોકો અહીંયા અગ્નિ પ્રગટાઈને ગયા છે, તાપણું કરીને ગયા છે. ચાલો હું તમને ત્યાં લઈ જાઉં. ત્યાં મારી જોડે વાત માનીને ચાલો. તો બધા આ તાપણું છે ને અહીંયા, ત્યાં પક્ષી લઈ આવ્યા. પક્ષી એવી રીતના જાતા જતા બધાને અહીંયા લઈ આવો. તમે લોકો ખૂબ ખૂબ કરતા અહીંયા આવો. પક્ષી આ બાજુ આવવાનું. ચાલો બધા. હવે સૂચિમુખ એવું કહે છે કે બધા અહીંયા હાથ લગાવો તો જુઓ. હવે હાથ લગાવ્યા હતા, તમારા હાથ તપ્યા ને? હવે તમને કરમાવો આવ્યો? ઠંડી ઓછી થઈ ને?
એટલે કે આજે હું તમને કહેતી હતી કે એ ચણોઠી પ્રગટે નહીં, એ તણખલા નતા, ચણોઠી હતું. એટલે પછી વાનરે એક જણે સૂચિમુખીને પક્ષીને કહ્યું, ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. ઓ એમને ભાઈ તારો ખૂબ ખૂબ આભાર, તું અમને અહીંયા આગળ લઈ આવ્યો અને આ તાપણા આગળ અમને બેસાડ્યા તો અમારી ઠંડી ઓછી થઈ ગઈ. તારો ખૂબ ખૂબ આભાર. પછી એક દિવસ હતો જ્યારે બહુ જ ઠંડી અને બધા વાનરા પહાડો ઉપર સફર કરવા નીકળ્યા. ત્યારે બહુ જ તેજ હવા આવી અને બધા વાનરા તો ધ્રુજવા લાગ્યા. તેના પછી વરસાદ પાડવા મળ્યો. એ પછી શુતુરમુર્ગ પક્ષી આવ્યું અને કીધું કે તમે બધાને થડી જશો, નીકળતા મારી સાથે ચાલો, ગુફા ખંડરમાં આપણે બધા બેસી જશું. તો વાંદરા તો બુદ્ધુ હતા અને શુતુરમુર્ગ પક્ષી તો ચાલાક હતું. એટલે શુતુરમુર્ગ પક્ષીએ ફેં કીધું કે ચલો આપણે પહાડોની ગુફામાં જઈને બેસીએ. તેના પછી તેને ચણોઠી દેખાય છે. બધી ચણોઠી ભેગી કર્યા પછી તેને ફૂંક મારે છે. ફૂંક માર કરે છે પણ અગ્નિ પ્રકાશ નહીં થતી. અને ફિહીન શુતુરમુર્ગ પક્ષી કહે છે કે ચલો આપણે ખંડરના ગુફામાં જઈને સૂઈ જઈએ. તો પણ તે ના ચાલે. તેમાંથી એક વાંદરો ગુસ્સે થઈ ગયો અને કીધું કે જા, મારા તારી સમજ નહીં જોતી, શિખામણ નથી જોતી, તું તારું કામ કર. તે વાંદરા તો બધા ફૂંકવાનું ચાલુ કર્યું. પછી તે શુતુરમુર્ગ પક્ષીએ કીધું કે ચલો આપણે ખંડરની ગુફામાં જઈને સૂઈ જઈએ. તો એ આ ચણોઠી તમને કોઈ રક્ષણ આપશે નહીં. તો બધા વાંદરા ગુસ્સે થઈ ગયા. પછી વાંદરો એવો ગુસ્સે થયો કે તે શુતુરમુર્ગ પક્ષીને ઝાલી પકડી પછાડ્યું ને તો મળી આડી પર પડે મીંડું નળ, ઠંડીમાં નળ. ગુડ ગુડ. પછી કોણ એને લખશે? કોને આવડે છે? આવડી રે બેટા. સૂચિમુખ પક્ષીનું નામ હતું ને, પક્ષી લખ પહેલા. પક્ષી લખીશ. ગુડ. અહીંયા લખી દે બેટા, નીચેનું પડે ને તારા પક્ષી. આ સાચું છે? સાચું છે? મને થોડી ભૂલ દેખાય. આ કયો વંચાય છે? આ શું વંચાય છે? યક્ષી વંચાય છે. શું વંચાય છે? કેવો કરવાનો બેટા? પેટ ના હોય. કોને પેટ હોય? ના હોય. પેટ વગરનો હોય, હે ને? એટલે થઈ ગયું. પક્ષી. પછી કોણ આવે છે? સૂચિમુખ લખવાનું છે. ચલો, પક્ષીનું નામ લખવાનું છે. ચલો લખો. હા ચાલ. સૂચિમુખ. સ કયો? સસલા. કેસો. અને આ વાર્તા તૈયાર કરી કોણે? કેસો મેડમ. પછી આવું નાટક જેવું પણ કરશો ને? પહેલા બીજાએ બનવાનું, બીજાએ બનવાનું, હે ને? બુદ્ધિ બાકી છે. હા, બુદ્ધિમાન બાકી છે, એ બધા શબ્દો લખીને તમારા મેડમને બતાવજો. આખી વાર્તામાં જેટલા પણ શબ્દો આવ્યા ને, જેટલા પણ શબ્દો આવ્યા ને, મેડમને લખીને બતાવજો. બધાને સમજણ પડી? તમને આજના અમારા સાહિત્ય મિત્રે ઘણા નવા નવા શબ્દો સમજાવ્યા. બધાને સમજાયા? અને જેની ભૂલ હોય એની
એની ભૂલ તમારે સુધારવાની છે. એ તમારા ફ્રેન્ડ છે ને, તો તમારે એને શીખવાડવાનું કે આ રીતે ના લખાય, બરાબર? અને જે બધા નવા શબ્દો છે એ તમે બધા જ એક પેજમાં લખીને તમારા ટીચરને બતાવશો, બરાબર? હવે મને એવું લાગે છે કે લખી તો બધા જ શકે છે. કોને લખતા આવશે? તો હવે અમે તમારા માટે બીજી પણ એક પ્રવૃત્તિ લાવ્યા છે. જે લોકો લખી શકે છે એ લોકો વાર્તામાંથી શું સમજ્યા, તમને વાર્તામાંથી શું ગમ્યું, એ તમારે બધા એક કાગળમાં લખવાનું છે. હું તમને કાગળમાં પેન આપીશ, તમે બધા એમાં લખશો ને. અને કોને લખતા નથી ફાવતું? એટલે લખી ના શકતા હોય એ લોકો 5 જણ એક સાઈડ પર ગોલ રાઉન્ડ બનાવી દો. અને જે લોકો લખી શકો એ બધા એક બાજુ આવતા. તો મને છે ને પેપર આપવાની ખબર પડે.